જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અંતર્ગત ચાલતા જાયન્ટ્સ ગ્રુપ ભુજ અને માધાપર દ્વારા કચ્છના નામાંકિત સાહિત્યકારોનું સન્માન અને દ્રષ્ટિ નવલિકા સંગ્રહ લેખક ડોક્ટર મધુકાંત આચાર્યના પુસ્તકના વિમોચન સમારોહ યોજાયો। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અરુણભાઈ જોશીએ જાયન્ટ ગ્રુપ્સ ભુજની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન અને જાયન્ટ ગ્રુપ માધાપરના પ્રમુખ હરીશભાઈ હંસોરાએ આ પુસ્તક લોકો સુધી નિઃશુલ્ક પહોંચાડવાની જહેમત ઉઠાવી કહ્યું હતું, બાળકોમાં વાંચન અભિરુચિ વધારવાના પ્રયાસો થવા જોઈએ। કાર્યક્રમના અતિથિ વિશેષ પદે સંજયભાઈ ઠાકર સંપાદકશ્રીએ જણાવ્યું હતું કે વાર્તા એ સાહિત્યનો સૌથી રસદાયક પ્રકાર છે। લોકોને વાર્તાઓનું વાંચન ગમે છે। તેમણે જાયન્ટ્સના પ્રયાસોને બિરદાવ્યા હતા। રામભાઈ અંતાણીએ તેમાં પોતાનો સૂર પુરાવ્યો હતો। વિજયરાજજી લાઇબ્રેરીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે વાંચન માટેના શ્રેષ્ઠ પુસ્તકોની વાત કરી બાળકોમાં વાંચન અભિરુચિ કેળવાય તેવા પ્રયાસો થવા જોઈએ તેમ જણાવ્યું હતું। નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી ન શકનાર ડોક્ટર ધીરેન્દ્ર મહેતાએ લેખક ડોક્ટર મધુકાંત આચાર્યને અભિનંદન આપતા જાયન્ટ્સની સાહિત્ય પ્રવૃત્તિને બિરદાવી હતી। કાર્યક્રમમાં કચ્છના સાહિત્યકારો જેઓ કાવ્યો, વાર્તા, પ્રેરણા લેખો, પ્રસંગોચિત લખે છે તેના સાહિત્યકારોનું સન્માન કર્યું હતું। શ્રીમતી નૂતનબેન મહેતા, શ્રીમતી કમલાબેન ઠક્કર, મગનભાઈ ઠક્કર, નેન્સીભાઈ મિઠિયા, ગૌતમભાઈ જોશી અને નવીનભાઈ ત્રિપાઠી અલ્પની સેવાઓ બિરદાવી હતી। આ પ્રસંગે જાયન્ટ્સ ઇન્ટરનેશનલના પદાધિકારીઓ, સેન્ટ્રલ કમિટી મેમ્બર નિશાદભાઈ મહેતા, સ્પેશિયલ કમિટી મેમ્બર શાંતિભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જાયન્ટ ફેડરેશનના અધિકારીઓ જયસિંહભાઈ પરમાર, પ્રદીપભાઈ જોશી, હેમંતભાઈ ઠક્કર, યોગેશભાઈ ત્રિવેદી, યોગેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા, જેમનું જાયન્ટ્સ ગ્રુપ ભુજ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ માધાપર વતી સન્માન કરાયું હતું। દ્રષ્ટિ નવલિકા સંગ્રહના લેખક ડોક્ટર મધુકાંતભાઈ આચાર્યે દ્રષ્ટિ નવલિકા સંગ્રહની કેટલીક નવલિકા વિશે વાત કરી હતી। તમામ નવલિકાઓ સત્યની નજીક અને સ્વ અનુભૂતિ દ્વારા રચાઈ છે। કેતન સ્કૂલ અને મકરંદ ઇસ્માઇલની ભૂકંપ સમયની ગાથા વર્ણવે છે। તે બિપોરજોય સમંદર કથા છે। મૃત્યુ બાદના જીવનની કલ્પના બ્રહ્માંડ યાત્રા કરાવે છે। નવલિકાઓનું રસદર્શન બીએડના તાલીમાર્થી શ્રી મેઘ દવેએ કરેલ હતું। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેક્ચરર ડોક્ટર દક્ષાબેન ગોર, પ્રોફેસર રાજેશ્વરીબેન ઉપસ્થિત રહ્યા હતા। ઝવેરીલાલ સોનેજી, ઓલ્ફ્રેડની મૈત્રી સંસ્થાના પ્રમુખ પ્રીતમભાઈ મહેતા, મંત્રી મહેન્દ્રભાઈ ઠક્કર, નેન્સીભાઈ, જાયન્ટ્સ ગ્રુપ ભુજ બોર્ડ ઓફ ડાયરેક્ટરો, પીઆરઓ બિપિનભાઈ ઠક્કર, વાડીલાલભાઈ, ચુડાસમાજી વસા સાહેબ, મંત્રી અભિલાષ મહેતા, ઉપપ્રમુખ નરસિંહભાઈ ગોગારી, અશોકભાઈ માંડલિયા, શંકરભાઈ માણેક, ભરતભાઈ ઠક્કર, પ્રકાશભાઈ મહેતા, હરિલાલભાઈ યાદવ, સલાટસર, વિનોદભાઈ જોબનપુત્રા, મુંબઈથી પધારેલા પોર્ટ અધિકારી ગઢવી સાહેબ, પોસ્ટ વિભાગના સોની સાહેબ, જાયન્ટ્સ ગ્રુપ માધાપરના હોદ્દેદારો તેજસ હંસોરા, મનોજ હંસોરા ઉપસ્થિત રહ્યા હતા। હું મધુકાંત આચાર્ય, જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનમાં 3Bમાં વાઇસ પ્રેસિડેન્ટ છું। અત્યારે અહીંયા અમારે જાયન્ટ ઇન્ટરનેશનલના બે ગ્રુપો, જાયન્ટ ગ્રુપ ઓફ માધાપર અને જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ અંતર્ગત ઘણી બધી અમે પ્રવૃત્તિ કરતા અહીં છીએ। એમાં એક પ્રવૃત્તિ છે સાહિત્ય, અને એ અંતર્ગત આજે દ્રષ્ટિ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ આપણે અહીંયા આયોજિત છે। હવે આ પુસ્તક છે એ મેં જાતે પોતે લખેલ છે, અને માનનીય મારી સાથે જે હરીશભાઈ હંસોરા સાહેબ છે એમણે એવી વ્યવસ્થા ગોઠવી છે કે બધી જગ્યાએ નિઃશુલ્ક પહોંચે। આજે આપણે જાણીએ છીએ કે વાંચન પુસ્તકોના વાંચનનું પ્રમાણ ઘટ્યું છે, તો કેમ બધા બાળકો આ પુસ્તક વાંચે, વાલીઓ સુધી પહોંચે? આ નવલિકા સંગ્રહ છે, એટલે એની અંદર 21 નવલિકાઓ છે, અને એ કંઈક ને કંઈક જીવનનો સંદેશ આપતી હોય એવી નવલિકાનું નિર્માણ કરેલ છે। આ પુસ્તક છે એ મારું 13મું પુસ્તક છે। અગાઉ મેં 12 પુસ્તક જુદા જુદા શિક્ષણ, સાહિત્ય, પ્રેરણા વગેરેના લખેલા છે। આ હું જ્યારે શિક્ષક હતો ત્યારે હું ઘણું બધું લખતો હતો અને ઘણા બધા સામાયિકોમાં મોકલતો, અને નવચેતન, કુમાર, અનેક ગુજરાતના સામાયિકોમાં મારી કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે। એમાંની આમાં પણ ઘણી બધી કૃતિઓ છે કે જે પ્રગટ થયેલી છે। હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ માધાપરનો પ્રેસિડેન્ટ છું। છેલ્લા 10 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું, અને સામાજિક કાર્ય કરવા માટે પણ હું હંમેશા તત્પર રહું છું। અને મારી ઘણા ટાઈમની ઈચ્છા હતી કે નવલિકા એક પુસ્તક તરીકે આવે
એ રચના માટે એમને મેં આચાર્ય સાહેબ કરીને મેં રજૂઆત કરી હતી અને એમને મેં બહુ પ્રોત્સાહિત કરી અને આ પુસ્તક રજૂ કર્યો છે. તે બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે એમનો પણ હું ખૂબ આભારી છું. માધાપર ગ્રુપ તો નોખું છે, પણ અમે બે સંયુક્તમાં ભેગા જ કામ કરીએ છીએ. માધાપર ગ્રુપ તો આજે 15 વર્ષથી અત્યારે સક્રિય, બદલે હું 10 વર્ષથી એમાં છું. એમના 5મી વખત પાછો પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલો છું 2025 માટે પણ. અને સામાજિક કાર્ય કરવા મને પણ એક ખાસ રુચિ છે, એટલે એ પ્રમાણે બધાનો સહયોગ મળે છે.